નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા આપણે ફર્સ્ટ યર બીકોમ સેમેસ્ટર 1 એક બહુ સરસ મજાનું અને કમ્પલસરી પેપર કંપની લો, કંપની ધારાનો પરિચય ગુજરાતીમાં જેને કહેવાય છે, એને આપણે એમાં આગળના મુદ્દા ઉપર આપણે ફરી પાછા અહીંયા ભેગા થયા છીએ. લાસ્ટ ટાઈમ આપણે વાત કરી એ કંપનીના સંદર્ભમાં વાત કરી કે કંપની શું છે. કંપનીને સમજવા માટે આપણે જુદા જુદા જે કાંઈ એના મુદ્દાઓ હતા આપણે એની ચર્ચાઓ કરી. કારણ કે સમગ્ર જે આખું આ તમારું પેપર છે એ કંપની અને કંપની સાથે જોડાયેલી જે બાબતો છે એના ઉપર એ ડિપેન્ડન્ટ છે. તો શરૂઆતના તબક્કામાં પ્રારંભિક જે સ્ટેજ હોય છે એમાં આપણે એના મૂળભૂત તત્વોનો પહેલાં ખ્યાલ મેળવવો પડે. કંપનીની જે આપણને ખબર ન હોય કે એ કંપની શું છે, તો આપણે એની સાથે જોડાયેલા બીજા પાસાઓ છે એને આપણે બરોબર સમજી શકતા નથી. તો સૌથી પહેલાં આપણે વાત કરી કંપનીના સંદર્ભમાં કંપની શું છે, કંપનીનું સ્વરૂપ કેવું હોય છે, કંપની એ કઈ બાબત છે. હવે આપણે વાત કરશું કંપનીના કેટલાક પ્રકારોની. કંપનીના પ્રકારો કેટલા, તો એનો આખો એક ચાર્ટ છે. એ ચાર્ટને હું અહીંયા ક્રમશઃ એક પછી એક હું તમારી સામે મૂકતો જઈશ. આમ તો બહુ મોટો ચાર્ટ છે એટલે એક નાના એવા બોર્ડની અંદર ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ ઇન્ડિકેટ, અને કદાચ આપણે એને એ રીતે લખીએ તો બધું એટલું બધું આપણે યાદ રાખી ન શકીએ. એટલા માટે હું એને સ્ટેપ બાય સ્ટેપ અહીંયા તમારી સામે મૂકતો જઈશ. તો જો બુક લઈને બેઠા હો અને તમને નોંધ કરવાની ઈચ્છા હોય તો તમે 1 by 1 એને તમે નોટ કરી શકો છો. બરાબર? તો આપણો આજનો પ્રશ્ન છે કંપનીના વિવિધ પ્રકારો સમજાવો. પરીક્ષા માટે બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. મોટાભાગે પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાતો જ હોય છે. તો એના સંદર્ભમાં આપણે આખો સમગ્ર ચાર્ટ લેવાના છીએ. તો પ્રશ્ન છે આપણો, કંપનીના પ્રકારો વર્ણવો, સમજાવો. ડિસ્ક્રાઇબ ધ ટાઈપ્સ ઓફ ધ કંપની. તો આપણે હવે એનો ચાર્ટ લઈશું અને એ ચાર્ટના આધારે આપણે કંપની શું છે, કંપનીના પ્રકારો કેવા કેવા હોય છે આપણે એને સમજવાનો પ્રયત્ન કરશું. તો ચાર્ટને ખાસ ફોલો કરજો. હવે મુખ્યત્વે 3 પ્રકાર છે અને એના પાછા જુદા જુદા ઘણા બધા પેટા પ્રકારો છે. તો આપણે 1 by 1 બધું લેતા જઈશું. એમાં પહેલું છે ચાર્ટર્ડ કંપની, પછી બીજું છે ખાસ કાયદા દ્વારા સર્જાયેલી કંપની, અને ત્રીજું છે કંપની ધારા પ્રમાણે નોંધાયેલ કંપની. આ મુખ્ય 3 પ્રકારો છે. મુખ્ય પછી આની અંદર પાછા ઘણા બધા પેટા પ્રકારો છે, તો આપણે એને સેપરેટ પછી એક પછી જોશું. પહેલાં આપણે આ ખાસ 3 જે બાબતો છે એને ચર્ચા કરી લઈએ. મુખ્ય 3 પ્રકારો, નંબર 1, નંબર 2 અને નંબર 3. હવે ચાર્ટર્ડ કંપની છે એ શરૂઆતના તબક્કાની આપણે જો વાત કરીએ તો શરૂઆતના તબક્કાની અંદર એટલે કે જ્યારે કંપનીના સ્વરૂપની શરૂઆત થઈ ત્યારની, આજથી લગભગ ગણો તો 1600ની સદીમાં, 1600માં ઈસવીસન 1600માં પહેલી કંપની છે સ્થપાણી, જેને આપણે ઈસ્ટ ઇન્ડિયા કંપની કહીએ છીએ. ઇટ ઇઝ ધ ફર્સ્ટ કંપની. બરાબર? ફર્સ્ટ કંપની, અને કંપની તરીકે તમે આપણે ઓળખી શકીએ. તો આ શરૂઆતના તબક્કાની આખી કંપનીનું સ્વરૂપ છે કે રાજા દ્વારા સનદ આપવામાં આવે. ગુજરાતીમાં એક શબ્દ છે, યાદ રાખજો, સનદ. તમે એનો સાદો શબ્દ યાદ રાખવો હોય તો રાખી શકો, સાદો. આમ જો કે એક્ઝેક્ટ એનો અર્થ એવો નથી થતો, પણ આપણે યાદ રાખવા માટે તમે આમ યાદ કરી રાખી શકો, લાયસન્સ. હવે જ્યારે રાજાશાહી હતી, એટલે કે આજથી 200-300 વર્ષ પહેલાંની વાત છે, 400 વર્ષ પહેલાંની વાત છે, કે એ સમયમાં જ્યારે સમગ્ર વિશ્વની અંદર રાજાશાહી હતી, તો એવા સમયમાં રાજા છે એ સનદ આપતા, એટલે કે લાયસન્સ આપતા, અને
કોઈ વ્યક્તિનું જૂથ હોય એ પોતે કંપની શરૂ કરી અને વેપાર કે જે કાંઈ કરવાનું છે કરી શકતી. તો એવી જે કંપનીઓ હતી કે જે રાજાની સનદ દ્વારા અસ્તિત્વમાં આવતી. રાજા ગમે ત્યારે સનદ આપી શકે અને ગમે ત્યારે પાછી ખેંચી પણ શકે. એટલે આપણે ઓલા લાયસન્સ જેવી વાત છે કે લાયસન્સ આપે એ ધારો કે કોઈ વ્યક્તિનું જૂથ છે એ રાજા પાસે જાય અને એમ કે ભાઈ અમારે ધંધો કરવો છે, અમારે કંપની સ્થાપી છે, તો અમને લાયસન્સ આપો, સનદ આપો, બરાબર છે. તો રાજા એને સનદ આપે, પછી રાજાને એમ લાગે કે ભાઈ હાલો હવે પૂરું કરી નાખો, એટલે એ પાછી સનદ ખેંચી લે, તો એ કંપનીનું અસ્તિત્વનો અંત આવી જાય. એ વખતે કંપનીનો કોઈ ધારો નહોતો. અને આજે આપણે જે કંપનીનું સ્વરૂપ છે એવું કંપનીનું સ્વરૂપ પણ ત્યારે નહોતું. જોઈન્ટ સ્ટોક કંપની કે એવું બધું ઇટ ઇઝ ધ સ્ટાર્ટિંગ ઓફ ધ કંપની. એટલે એવું કોઈ સ્વરૂપ પણ નહોતું. પ્રાઇવેટ લિમિટેડ કંપનીને લિમિટેડ કંપની એવું કાંઈ નહોતું. પણ એ વખતે જે રાજાની સનદ દ્વારા જે કંપનીઓ શરૂ કરવામાં આવતી એને ચાર્ટર્ડ કંપની તરીકે ઓળખવામાં આવતી. અને એનું બેસ્ટ એક્ઝામ્પલ તમને હમણાં મેં આપ્યું કે ઈસવીસન 1600માં, બરાબર, ઈસવીસન 1600માં એમાં શું થયું તો કે ઇંગ્લેન્ડમાં કેટલાક જે વેપારીઓ હતા એ બધા ભેગા થયા અને નક્કી કર્યું કે આપણે ભારત સાથે, એટલે કે એશિયા અને જે આપણા આ બાજુના દેશો છે, બરાબર છે, એની સાથે આપણે વેપાર વાણિજ્ય કરીએ. કારણ કે એ વખતે આપણી ઘણી બધી વસ્તુઓ છે એની ત્યાં બહુ ડિમાન્ડ હતી. એક જેમ ફોર તમને એક્ઝામ્પલ આપું કે કાળા મરી છે, તો કાળા મરીની બહુ ડિમાન્ડ હતી ત્યાં. શું કામ ડિમાન્ડ હતી? તો કે એ લોકો બેઝિકલી ત્યાં બધા માંસાહારી લોકો છે, એટલે એ લોકો માંસ ખાય, બધા મીટ જેને આપણે કહીએ છીએ. તો હવે મીટ છે એને લાંબો સમય સુધી જો પ્રિઝર્વ કરવું હોય, લાંબો સમય સુધી એને જાળવવું હોય, તો એમાં મરી નાખવામાં આવે. મરીથી શું થાય તો કે એ લાંબો સમય સુધી એમ બગડે નહીં. તો મરી ફોર એક્ઝામ્પલ છે એની બહુ ડિમાન્ડ હતી. અને એક એપિક ચેનલ આવે છે ટેલિવિઝનમાં, એમાં તમને આવી બધી ઇન્ફોર્મેશન મળે. એમાં મેં સરસ વાત એમાં જોઈ હતી કે એ લોકો મોં માગે દામ આપતા. કારણ કે એ લોકો પાસે સોનું ને એવું બધું હતું, બરાબર. તો એ લોકો મોં માગે દાન આપતા, તમે માગો એ અમે આપીએ, પણ તમે અમને મરી આપો, મને મરીની ખાસ જરૂર છે. તો મરી અને એવા બીજા જે કાંઈ મસાલાઓ હતા અને એવી જે કાંઈ બીજી વસ્તુઓ હતી એની એ બાજુ બહુ ડિમાન્ડ હતી. એટલે આ બધા વેપારીઓ જતા નક્કી કર્યું કે આપણે એની સાથે ટ્રેડ કરીએ, વેપાર કરીએ અને આપણે પૈસા કમાઈએ. હવે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એનો કાંઈ હેતુ અહીંયા ભારત ઉપર રાજ કરવાનો નહોતો. એનો મૂળભૂત હેતુ હતો આપણા દેશમાં આવી અને જેને કહેવાય છે કે વેપાર અને વાણિજ્ય કરવાનો. એટલે એણે નક્કી કર્યું કે આપણે અહીંયા ભારત આવીએ અને આપણે આવીને અહીંયા જેને કહેવાય કે આપણે વેપાર કરીએ. એટલે એ વખતે ત્યાં રાજાશાહી હતી. તો ત્યાં જે મહારાણી હતા એની પાસે ગયા અને કીધું ભાઈ તમે અમને જેને કહેવાય કે પરમિશન આપો, બરાબર છે, અમે કંપની એક ઊભી કરવા માગીએ છીએ, ધંધાનું એક નવું સ્વરૂપ ઊભું કરવા માગીએ છીએ અને અમારો હેતુ છે ભારત સાથે વેપાર કરવાનો. એટલે આપણા દેશને ફાયદો થશે અને જેને કહેવાય કે આપણને સારી સારી વસ્તુઓ છે ત્યાંથી પ્રાપ્ત થશે. એટલે પછી રાજાએ સનદ આપી જેને આપણે લાયસન્સ તરીકે ઓળખી શકીએ, બરાબર. અને એ રીતે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એ 1600માં સ્થપાણી. એ કંપનીને તમે ચાર્ટર્ડ કંપની કહી શકો. શું કામ? તો કે એ રાજાની સનદ દ્વારા અસ્તિત્વમાં આવેલી કંપની હતી. તો આવી કંપનીઓ જે છે એને ચાર્ટર્ડ કંપની તરીકે ઓળખી શકાય. જો કે અત્યારે આનો હવે જમાનો નથી, કારણ કે આ બધી તો આઉટ ઓફ ડેટેડ વસ્તુ છે. હવે તો નવા એક કંપનીના ઘણા બધા સ્વરૂપો આપણી સામે છે. એટલે આ કાંઈ અત્યારે કોઈ જોઈ શકાય એવું સ્વરૂપ નથી. પણ કંપનીનું જે શરૂઆતનું સ્વરૂપ છે એ મોટાભાગે ચાર્ટર્ડ કંપનીઓ હતી. તો ચાર્ટર્ડ કંપની છે એ પહેલો પ્રકાર છે. ટૂંકમાં રાજાની સનદ દ્વારા જે કંપનીઓ અસ્તિત્વમાં આવે છે એને ચાર્ટર્ડ કંપની તરીકે ઓળખવામાં આવે છે. આનો સૌથી મોટો લક્ષણ છે કે રાજા સનદ આપે, કંપની શરૂ થાય, રાજા ધારે ત્યારે પાછી સનદ ખેંચી શકે અને કંપની છે એ બંધ થઈ શકે અથવા કરાવી શકે. તો એને કહેવાય છે ચાર્ટર્ડ કંપની, બરાબર છે. તો હવે આપણે વાત કરીએ છીએ ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી કંપની. હવે સંસદ છે આપણી પાસે બે છે, સંસદ જેને આપણે મેમ્બર ઓફ પાર્લામેન્ટ કહીએ છીએ અને ધારાસભા, બરાબર છે. આ આપણા રાજ્યમાં હોય, આ આખા દેશની વાત છે, બરાબર. અને આપણે એના પ્રતિનિધિઓ આપણા ચૂંટી અને ધારાસભ્ય હોય તો એ ધારાસભામાં જાય છે અને આપણે ચૂંટેલા સંસદ સભ્યો છીએ સંસદમાં આપણું પ્રતિનિધિત્વ કરે છે. તો સંસદ કે ધારાસભામાં કોઈ કાયદો પસાર કરી અને ખાસ કાયદો પસાર કરીને કોઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવે, કોઈ કંપનીની કે કોઈ કોર્પોરેશનની સ્થાપના કરવામાં આવે ત્યારે એને કહેવાય છે ખાસ કાયદા દ્વારા સર્જાયેલી કંપની, બરાબર છે. હવે એનું તમને એક્ઝામ્પલ જોઉં તો તમે જોઈ શકો કે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન, બરાબર,
જેને આપણે જીવન વીમા નિગમ કહીએ છીએ, તો એ વાસ્તવમાં શું છે, એ ખાસ કાયદા દ્વારા સર્જાયેલી કંપની છે. એ કંપની છે, ભલે નિગમ આવી કંપનીઓ છે એની પાછળ નિગમ એવો શબ્દ લાગતો હોય છે મોટાભાગે. તો આ નિગમ છે, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન એટલે કે જીવન વીમા નિગમ છે, એ એક પ્રકારનું નિગમ છે. પણ આમ જોવા જઈએ આપણી દ્રષ્ટિએ તો ઇટ ઇઝ વન કાઇન્ડ ઓફ ધ કંપની. એ ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી કંપની છે. પછી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને પણ તમે એમાં ઉદાહરણ તરીકે લઈ શકો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે એ પણ ખાસ કાયદો પસાર કરીને એનું સર્જન કરવામાં આવેલું છે. બરાબર છે. તો આવા નિગમો પ્લસ આવી ખાસ પ્રકારની સંસ્થાઓ કે જે ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે અથવા ખાસ કાયદો પસાર કરીને જેને બનાવવામાં આવે છે, એવી કંપનીઓ છે એને આમાં સમાવિષ્ટ કરી શકો. બરાબર છે. ફરી એકવાર આ બધી કંપનીઓ જે છે એ સમાજ સેવા, લોક સેવા માટે એને સર્જવામાં આવેલી હોય છે. અને એની માટે સંસદ સભા છે અથવા જેને આપણે મેમ્બર ઓફ પાર્લામેન્ટ કહીએ છીએ તે અથવા ધારાસભા જે છે એમાં કોઈ ખાસ કાયદો પસાર કરવામાં આવે છે. અને ખાસ કાયદો પસાર કરી અને આવી સંસ્થા, આવું નિગમ, આવી કોઈ કંપની છે એને બનાવવામાં આવે છે. તો એની માટે તમે યાદ રાખી શકો LIC અને તમે એની માટે યાદ રાખી શકો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. આ એના બે બહુ ફેમસ કહી શકાય એવા એક્ઝામ્પલ છે. તો બે કંપનીઓ જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ચાર્ટર્ડ કંપની, રાજાની સંમતિથી અસ્તિત્વમાં આવેલી કંપની, અને ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી કંપની અથવા સર્જાયેલી કંપની કે જેમાં આ રીતે આપણે મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે અથવા ધારાસભા છે એમાં કોઈ ખાસ કાયદો પસાર કરીને આવી કોઈ સંસ્થા છે એની સ્થાપના કરવામાં આવે છે. તો આ બે કંપનીઓ છે એ તમે આથી યાદ રાખી શકો. હવે આપણે જે વાત કરવાની છે એ છે કંપની ધારા પ્રમાણે નોંધાયેલી કંપનીઓ. બરાબર. એમાં ઘણા બધા પ્રકારો છે, જુદા જુદા એંગલથી, જુદા જુદા વ્યૂ પોઈન્ટથી એમાં આપણે બધી વાતો કરવાની છે. તો હવે હું જે ચાર્ટ બનાવીશ એ ચાર્ટ નંબર 3નો ચાર્ટ છે. એના અંડરમાં તમારે એ બધી વસ્તુ છે એ તમારે ડ્રો કરવાની છે. હવે આપણે આ બે છે અહીંયા પૂરું કરીએ છીએ, એની આપણે અહીંયા કોઈ જરૂરિયાત નથી. તો હવે હું એક પછી એક છે એ હું નોંધાયેલી કંપની, આને કહેવાય છે નોંધાયેલી કંપની, રજિસ્ટર્ડ કંપની. તો હવે હું એની 1 by 1 વાત કરીશ. બરાબર છે. નંબર 3, આપણે ખાલી લખશું અહીંયા નોંધાયેલી કંપની. આપણા ચાર્ટ હતા એમાં જે 3 નંબર હતો એ આપણે અહીંયા ઇન્ડિકેટ કરીએ છીએ. હું સમગ્ર જે એમાં ટાઇટલ મેં લખેલું હતું એ હું અહીંયા લખતો નથી, પણ આપણે વાત કરીએ છીએ કંપનીના પ્રકાર નંબર 3. પહેલું હતું ચાર્ટર્ડ, બીજું હતું ખાસ કાયદા દ્વારા અને ત્રીજું હતું નોંધાયેલી કંપની. હવે આપણે એમાં એક પછી એક વાત કરતા જઈશું. બરાબર. હવે એમાં પહેલું જે છે એમાં પહેલું એ છે સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ. સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ જોવા જઈએ તો એના બે પ્રકાર પડે છે. બરાબર છે. એમાં પહેલો છે એ છે ફોર એક્ઝામ્પલ ખાનગી કંપની અને બીજી છે એ છે જાહેર કંપની. બરાબર. તમે એને અ અને બ એ રીતે તમારે ઓળખવું હોય તો ઓળખી શકો. સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ કંપનીના પ્રકારો તો કે બે પ્રકારો, એમાં એક છે ખાનગી કંપની અને બીજી છે જાહેર કંપની. આનો તફાવત પરીક્ષામાં ઘણીવાર પૂછાય છે. જસ્ટ ફોર યોર નોલેજ તમે અહીંયા કંઈ નોટ કરવું તો કરી લેજો. પરીક્ષામાં ઘણીવાર તમને પૂછે છે કે ખાનગી કંપની અને જાહેર કંપની વચ્ચેનો તફાવત છે એ તમે સ્પષ્ટ કરો. બરાબર છે. તો હવે આપણે વાત કરીએ છીએ ફોર એક્ઝામ્પલ પ્રાઇવેટ કંપની એટલે કે ખાનગી કંપની અને જોઈન્ટ સ્ટોક કંપની એટલે કે જાહેર કંપની. આને અંગ્રેજીમાં કહેવાય છે પ્રાઇવેટ લિમિટેડ કંપની. આને કહેવાય છે અંગ્રેજીમાં જોઈન્ટ સ્ટોક કંપની, સંયુક્ત હિસ્સાવાળી અથવા જાહેર કંપની. હવે ખાનગી કંપની છે એનું સૌથી મોટું લક્ષણ શું છે તો કે એમાં સભ્ય સંખ્યા મર્યાદિત છે. સભ્ય સંખ્યા મર્યાદિત છે. ઓછામાં ઓછા કેટલા તો કે ફોર એક્ઝામ્પલ ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ કેટલા તો કે વધુમાં વધુ ફોર એક્ઝામ્પલ 200 અત્યારના કાયદા પ્રમાણે જોવા જઈએ તો. બરાબર છે. તો 2 થી 200 સભ્યો જેમાં હોય અને જેના નામની સાથે
પ્રાઇવેટ આવું લાગતું હોય, જો આવું લખે છે ઘણી કંપનીઓનું તમે જોઈ શકો એમાં આવું લખેલું હોય પીવીટી મીન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની, બરાબર. તો આ કંપનીનું સૌથી અગત્યનું જો લક્ષણ હોય તો એ તમે યાદ રાખી શકો કે મેમ્બરની સંખ્યા મર્યાદિત છે, 2 ઓછામાં ઓછા, વધુમાં વધુ 200. બીજું, આની નામની પાછળ પીવીટી એલટીડી એવો શબ્દ લાગે છે. ત્રીજું, આ કંપની પોતાના જે શેર્સ છે એ જાહેર જનતાને ઓફર કરી શકતી નથી, બરાબર છે, યાદ રાખજો. આવી કંપની છે એ પોતાના શેર છે એ જાહેર જનતાને ઓફર કરી શકતી નથી. અને સૌથી અગત્યનું લક્ષણ કોઈ હોય તો એ છે કે આ કંપનીના જે શેર છે એની હેરફેર ઉપર ઘણા બધા નિયંત્રણો હોય છે, બરાબર છે. તો આ કંપની છે એ ખાનગી કંપની છે. જેમ કે તમને એનું એક્ઝામ્પલ આપું, આપણા ગુજરાતમાં જ આવેલી કંપની, આપણા નજીક આવેલી, આપણા જસદણથી બાલાજી ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની, બરાબર, આખું નામ છે. તમે બાલાજીની જે વેફર્સ ખાઓ છો, બાલાજીનું જે કંઈ નમકીન ખાઓ છો, તો એ કંપની છે એ પ્રાઇવેટ લિમિટેડ કંપની છે. એમાં ચોખ્ખું લખે છે બાલાજી ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની, બરાબર, બાલાજી ફૂડ્સ પીવીટી લિમિટેડ એવું એનું નામ છે. તો ધેટ ઇઝ એ પ્રાઇવેટ લિમિટેડ કંપની એકોર્ડિંગ ટુ ધ લો ઓફ કંપની. કંપનીનો જે આખો ધારો છે એ પ્રમાણે તમે જોવા જાઓ તો એ પ્રાઇવેટ લિમિટેડ કંપની તરીકે ઓળખી શકો. ઓકે, તો એ છે ખાનગી કંપની. પછી જે બીજી છે એ છે જાહેર કંપની, બરાબર છે. તો જાહેર કંપનીનું સૌથી અગત્યનું લક્ષણ શું છે તો કે જાહેર કંપની જેને આપણે કહીએ છીએ, બરાબર છે, જાહેર કંપની જે છે એ એમાં સભ્ય સંખ્યા ઉપર કોઈ મર્યાદા નથી. અને સૌથી મોટી વાત એ છે કે એ કંપની એવી કંપની છે કે જેની પાછળ પીવીટી લગાડવામાં આવતું નથી પણ ખાલી એલટીડી એવો શબ્દ લગાડવામાં આવે છે. તો એવી કંપનીને પ્રાઇવેટ લિમિટેડ એને જાહેર કંપની તરીકે ઓળખવામાં આવે છે. આપણે આપણા આગામી જે વિડીયો છે એની અંદર એની આગળથી વાત કરશું.